જય શ્રી કૃષ્ણ, જય નગુણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું દહીં બનાવવાનું છે. આપણે એકદમ પરફેક્ટ માપ સાથે કોઈ પણ પાવડરનો યુઝ કર્યા વગર આપણે ઘટ દહીં તૈયાર કરીશું, પંજાબી દહીં. તો એના માટે મેં અહીંયા એક તપેલી લઈ લીધી છે. એને આપણે ગેસ પર મૂકીને એની અંદર થોડું પાણી ઉમેરી દઈશું કે જેથી આપણું દૂધ બળે નહીં અંદર. અને મેં અહીંયા ગોલ્ડ ઠેલી લીધી છે, 2 લીટર દૂધ લીધું છે, એને ઉમેરી દેવાના છે અંદર. બે થેલી અંદર ઉમેરી દઈશું અને એને બરાબર ગરમ થવા દેવાના છે. જો આપણું દૂધ એકદમ ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું બરાબર. પહેલાં ફૂલ ગેસે દૂધને બરાબર ઉભરો આવી ગયો છે. જો તો 2 મિનિટ માટે આવી જ રીતે એને ઉકળવા દઈશું અને પછી ગેસની ફ્લેમને ધીરી કરીને એને 5 મિનિટ માટે ઉકળવા દઈશું કે અંદર જે પણ પાણી હોય દૂધમાં એ બળી જાય. તો દૂધની અંદર જો પાણી હશે તો આપણું દહીં બરાબર જામશે નહીં. એટલે બધું દૂધની અંદર પાણી બળી જાય પછી આપણે એને દહીં તૈયાર કરવાના છે. તો આપણું દૂધ સરસ ઉકળી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને એને ઠંડુ કરવા મૂકી દઈશું. તો અહીંયા મેં પાણી લીધું છે બરફનું ઠંડુ, તો કે ફટાફટ આપણું દૂધ ઠંડુ થઈ જાય. હવે એની પર મલાઈ નથી જામવાની, હલાવતા જઈને એને ઠંડુ કરી લઈએ બરાબર, કે ફટાફટ એ ઠંડુ થઈ જાય. જો ચેક કરશું આપણે. હા, હજી આપણે આંગળી ઉમેરીને મીડિયમ થઈ જાય દૂધ ત્યાં સુધી એને ઠંડુ થવા દઈશું. હજી થોડું હલાવી લઈએ અને ઠંડુ થઈ ગયું છે હવે સરસ આપણું દૂધ. તેને આપણે સાઈડમાં લઈ લઈશું અને એનું મેળવણ તૈયાર કરીએ. તે એક બાઉલમાં મેં 2 ચમચી માટે દહીં લીધું છે. કે 1 લીટર દૂધમાં 2 ચમચી દહીં બહુ થઈ જશે. વધારે ઉમેરીશું તો એનું પાણી છોડશે અને ખાટું દહીં તૈયાર થશે. આપણે એની અંદર ગરમ દૂધ ઉમેરીશું હવે અને બરાબર મિક્સ કરી લેવાના છે. પહેલાં સરસ મિક્સ થઈ ગયું છે મેળવણ. તો હવે કોઈ ઊંડું વાસણ લઈને એમાં આપણે મેળવણને ઉમેરી દેવાનું છે. મેં ઊંડું વાસણ લીધું છે. તમે જે રીતે લેતા હોય એ રીતે લઈ લેવાનું વાસણ. ઊંડું લેવું તો એમાં બરાબર જામે છે દહીં. તો હવે મેળવણ ઉમેરી દીધું છે અને આખી બાઉલમાં આપણે ફેરવી લઈશું કે મેળવણ બરાબર થઈ જાય. એની અંદર આપણે જે ગરમ કરીને ઠંડુ રાખ્યું છે એ દૂધને અંદર ઉમેરી દેવાના છે. જો થઈ ગયું છે હવે આપણે દૂધ ઉમેરી દઈશું અંદર. બધું દૂધ અંદર ઉમેરી દઈએ પછી એને બરાબર આપણે મિક્સ કરી લેવાના છે. જો હલાવીને બરાબર મિક્સ કરી લઈશું કે એની અંદર જે આપણે દહીંનું મેળવણ ઉમેર્યું છે બરાબર થઈ જાય. હવે એને આપણે 5 થી 7 કલાક માટે ઢાંકીને કોઈ ગરમ જગ્યા પર મૂકી દેવાનું છે. ફૂલ નાઇટ માટે પણ તમે એને મૂકી શકો છો. તો હવે આપણું દહીં સરસ તૈયાર થઈ ગયું છે અને મેં થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દીધું હતું. જો એકદમ ઘટ તૈયાર થયું છે. જો છે ને, ઉપર એની મલાઈ પણ આવી ગઈ છે, જોઈ શકો છો. આપણે હાથ લગાડીને પણ જોઈએ કે એની અંદર એકદમ સરસ મલાઈને થોડું પણ પાણી નથી થયું. હવે એની અંદરથી હું તમને દહીં કાઢીને બતાવું. જો એકદમ સરસ ઘટ દહીં તૈયાર થયું છે ને. એક ડીશમાં આપણે લઈ લઈશું એને. તો જો દહીં એકદમ આપણું પંજાબી દહીં તૈયાર થયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.